ધોરણ 12 સાયન્સ અને કોમર્સ અને અન્ય પ્રવાહોના રિઝલ્ટ આજે રજૂ થયા છે અને શ્રી શારદા વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ સુરતમાં ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે। સિંગણપોર વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓએ સારા ક્રમાંક મેળવી શાળા પરિવાર અને માતા પિતાનું નામ રોશન કર્યું છે। શાળાના ટ્રસ્ટી ડોક્ટર જેડ.પી. ખેની સાહેબ તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ માવાણીએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। સરસ સૌજીભાઈ પટેલ, શારદા વિદ્યામંદિર, શારદા ઇંગ્લિશ એકેડમીનું આજે 12 સાયન્સ અને 12 કોમર્સનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું। ઉત્તમ શ્રેષ્ઠ રિઝલ્ટ માટે શાળાના ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને આ સારા પરિણામ પાછળ જેઓએ મહેનત કરી છે એવી અમારી શિક્ષક ટીમ અને આચાર્ય ટીમને ખૂબ ખૂબ અભિનંદન। શ્રી શારદા વિદ્યામંદિર સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા અને સિંગણપુર, કતારગામ અને સુરતની અંદર શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા છે। હું રામ પરમાર, આચાર્ય શ્રી શારદા વિદ્યામંદિર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટ। આજે જ્યારે ગુજરાત રાજ્યનું ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આવ્યું છે ત્યારે શારદા વિદ્યામંદિરની અંદર પણ ઝળહળતું પરિણામ આવ્યું છે। સાયન્સ વિભાગ, કોમર્સ વિભાગ બંને વિભાગનું આમ જોવા જઈએ તો બહુ બેસ્ટ પરિણામ આવ્યું છે। A1 વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ 5 છે, જ્યારે A2ની અંદર 24 વિદ્યાર્થીઓ આવ્યા છે અને B1ની અંદર 34 વિદ્યાર્થીઓ આવ્યા છે। 90 અપ PR વાળા તો 46 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે। મારું નામ બહેરા ગુંજન, હું શ્રી શારદા વિદ્યામંદિરમાં મારું 12મું ભણ્યો। મારે બોર્ડમાં 99.78 PR આવ્યા અને મારા ગુજકેટમાં 115 માર્ક આવ્યા, જેમાંથી મને 99.38% મેળવ્યા। મારા ફિઝિક્સમાં 97, મેથ્સમાં 98 અને કેમિસ્ટ્રીમાં 97 આવ્યા, જેથી મારું ઓવરઓલ પર્સન્ટેજ અને મેરિટ 99.78 બન્યું। આપણા સરોએ આપણી પાછળ ખૂબ મહેનત કરી છે। જેમ કે મહેશ સરે કીધું એમને અમને સવારે જલ્દી બોલાવીને રાત સુધી લેટ અમને ફૂલ ગાઈડન્સ આપતા હતા કે હું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, બધી મેનેજમેન્ટ, અને તે પોતે પણ આપણા રિઝલ્ટ માટે બહુ કોન્ટ્રીબ્યુશન એમને આપ્યો છે।